હું મિરલ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આવો જોઈએ આજના ખાસ સમાચાર। અમદાવાદની ઐતિહાસિક 147મી રથયાત્રા આગામી 7 જુલાઈએ યોજાશે। આ માટે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે। રથયાત્રાના 15 દિવસ પૂર્વ જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે। સાબરમતી નદીનું જળ ભરી 108 કળશ મંદિરમાં લાવવામાં આવશે। આ જળથી ભગવાન જગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરાશે। ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો મહાજળાભિષેક કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીના મહાજળાભિષેક બાદ ભગવાન ગજવેશમાં ભક્તોને દર્શન આપશે। ત્યારબાદ તેઓ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે સાંજે જ મોસાળમાં જશે। શરણપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં રોજ સવાર અને સાંજ અવનવી વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે। ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો આજે વાસ્તવસ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। હર્ષોલ્લાસપૂર્વક જળયાત્રા ભૂધરના આરે પહોંચી હતી। સાબરમતીના કિનારે 108 કળશ લાવવામાં આવ્યા હતા। સાબરમતીના કિનારેથી સંતો, મહંતો તેમજ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગંગા પૂજન અને આરતી કરવામાં આવી। મુખ્ય અતિથિ તરીકે ગૃહપ્રધાન હર્ષ સંઘવી પણ જળયાત્રામાં જોડાયા હતા। રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ।